નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે કે ગુજરાત સરકાર દ્વારા નવી યોજના જાહેર કરવામાં આવેલી છે। દર મહિને ₹2500ની સહાય પ્રાપ્ત થશે। કેવી રીતના થશે અને કોને થશે તેની ચર્ચા કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને આ વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો મિત્રો, ગુજરાત સરકાર દ્વારા અહીંયા આપણે નવી યોજના બહાર પાડેલી છે કે દર મહિને ₹2500ની સહાયની જાહેરાત કરેલી છે। અને આ કોના દ્વારા મળશે તો કે સુબેદાર રામજી સગપાલ યોજના છે। આ યોજનાનું નામ છે સુબેદાર રામજી સગપાલ યોજના। તો કોને મળશે આ યોજનાનો લાભ, તો એની આપણે અહીંયા વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ફોર્મ ક્યાં અને ક્યારે ભરાશે તેને વિશે તો અહીંયા આપણે ગુજરાત સરકારે સુબેદાર રામજી સગપાલ યોજના અમલમાં મૂકી છે। અગ્નિવીરની પરીક્ષાની પૂર્વ તૈયારી માટે સરકારે 80 યુવાનોને ₹2500 આપશે અને આ વર્ષે 150 યુવાનોને 75 દિવસની તાલીમ આપીને ભરતી માટે તૈયાર કરાશે। તો અહીંયા આપણે જોઈએ તો કે ભારત સરકારે અગ્નિવીર યોજનામાં એટલે કે ગુજરાતીઓમાંથી સૌથી વધુ અનુસૂચિત જાતિ 80 યુવાનોમાં થાય છે, તે માટે રાજ્ય સરકારે સુબેદાર રામજી સગપાલ યોજના અમલમાં મૂકી છે। અને યોજના થકી પ્રથમ વર્ષે 150 80 યુવાનોને અગ્નિવીર પરીક્ષાની પૂર્વ તૈયારી માટે ખાસ ટ્રેનિંગ અપાશે। અને માત્ર ટ્રેનિંગ જ નહીં, પણ તેના માટે રાજ્ય સરકાર પ્રત્યેક યુવાનને દર મહિને 2500 સ્ટાઇપેન્ડ પણ આપશે। રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સેક્શન ઓફિસર સંતોષ વસાવાની સહીથી પ્રસિદ્ધ કરવામાં આ ઉપરોક્ત યોજના જાહેરાત કરવામાં આવેલી છે। અને જેમાં કહેવામાં આવ્યું છે કે યોજના હેઠળ પારિભાષિક તબકે 150 યુવાનોને 75 દિવસ માટે દહેગામના જે લવાડ સ્થિત રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીની ટ્રેનિંગ આપવામાં આવશે। અને તેના માટે રાજ્ય સરકારે આ વર્ષે બજેટમાં ₹51 લાખની જોગવાઈ કરી છે, જેમાં તાલીમમાંથી યુવાનોને આ યુનિવર્સિટીમાં રાખી અગ્નિવીર યોજનાની ભરતી સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર કરવામાં આવશે। અગ્નિવીરના ગુજરાતીઓમાંથી સૌથી વધુ યુવાનો સફળ થાય તે માટે સુબેદાર રામજી સગપાલ યોજના હેઠળ 17.5 વર્ષથી લઈ અને 21 વર્ષ સુધીના યુવાનોની પસંદગી કરવામાં આવશે। આ તાલીમ માટે ઊંચાઈ રહેશે 168 સેન્ટીમીટર, વજન રહેશે 50 કિલોગ્રામ, છાતી 77+5 સેન્ટીમીટરનું અને શારીરિક લાયકાતનું ધોરણ અહીંયા આપણે રખાયું છે। જ્યારે શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો ન્યૂનતમ ધોરણ 10 પાસ ઓછામાં ઓછું હોવું જોઈએ। અને એમાં તમારે 10માની અંદર 45% રાખવામાં આવ્યું છે। અને સુબેદાર રામજી સગપાલ યોજના મારફતે અગ્નિવીરની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ગુજરાતના 80 યુવાનોની પસંદગી માટે ટૂંક સમયમાં અખબાર મારફતે જાહેરાત પ્રસિદ્ધ થશે, જેના માટે પણ રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા તાલીમાર્થી યુવાનોને અરજીઓને આધારે પ્રાથમિક શારીરિક કસોટી અને ત્યારબાદ લેખિત યોજાશે, જેના આધારે 150 યુવાનોને પસંદ કરી અગ્નિવીરની સ્પર્ધાત્મક પરીક્ષા માટે અહીંયા 75 દિવસની ટ્રેનિંગ આપવામાં આવશે। તો ઉલ્લેખનીય છે કે ગુજરાતી અગ્નિવીર યોજના હેઠળ દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ઓછા ઉમેદવારો પસંદ થઈ રહ્યા છે। તો મિત્રો, જે લોકો SC કાસ્ટમાંથી આવે છે એના માટેની આ એક યોજના છે। અને જે લોકો અગ્નિવીરમાં જવા માંગે છે, બરાબર, દેશની રક્ષા માટે, તો એ લોકોને 75 દિવસ માટેની ટ્રેનિંગ આપવામાં આવશે। અને એ ટ્રેનિંગ દરમિયાન એના ખાતાની અંદર ₹2500 સરકાર દ્વારા આપવામાં આવશે। તો મિત્રો, જે લોકો SCમાંથી આવે છે એ લોકો માટેના સમાચાર છે। તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો। અને જો હજી સુધી પણ તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને આ મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો। તો ફરી મળીશું નવા વિડીયો સાથે। તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત।